75 સ્પીડ કોટના પેરા રેડી સ્ટાર્ટ. જમીનના માપન માટેની અરજી મૂળ માલિકો ભગવાનભાઈ જીવનભાઈ અને શાંતાબેન જીવનભાઈ દ્વારા આપવામાં આવી હતી અને જમીન માપવામાં ન આવવાને કારણે ફરિયાદકર્તાનું નામ શહેર સંરક્ષણના રેકોર્ડમાં બદલી શકાયું ન હતું. ફરિયાદી પક્ષે સમગ્ર પુરાવામાં માંગ, સ્વીકૃતિ અને વસૂલાતના તમામ ઘટકો સાબિત કર્યા છે, કારણ કે ફરિયાદી પક્ષે મૌખિક અને દસ્તાવેજી પુરાવા દ્વારા વાજબી શંકાની બહાર કેસ સાબિત કર્યો છે. વિધિવત ટ્રાયલ કોર્ટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમગ્ર પુરાવાની પ્રશંસા કરી છે અને અપીલકર્તાને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યો છે. વિવાદિત ચુકાદો અને હુકમ કોઈપણ ગેરકાયદેસરતા અને વિકૃતિથી પીડાતા નથી અને તેમાં અન્ય પ્રકારના કોઈ હસ્તક્ષેપની જરૂર નથી અને તેથી વિદ્વાન એપી સુશ્રી ઝવેરીએ આ અદાલતને અપીલકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને નકારી કાઢવા વિનંતી કરી છે. ફકરો: ફોજદારી કેસોના સંદર્ભમાં કાયદો સારી રીતે સ્થાપિત છે અને ફરિયાદી પક્ષે અપીલકર્તા સામે ઘડવામાં આવેલા આરોપને વાજબી શંકાથી આગળ સાબિત કરવો પડશે. એઆઈઆર 1977 એસસી 1970માં નોંધાયેલ રવિન્દ્રકુમાર ડે વિરુદ્ધ ઓરિસ્સા રાજ્યના કેસમાં માનનીય સર્વોચ્ચ અદાલતે નીચે મુજબ અવલોકન કર્યું છે. વાજબી શંકાની બહાર પોતાનો કેસ સાબિત કરવાની જવાબદારી હકારાત્મક રીતે ફરિયાદી પક્ષ પર છે અને તે પોતાનો કેસ સાબિત કરતી વખતે બચાવ પક્ષની દલીલની નબળાઈ અથવા જૂઠ્ઠાણામાંથી કોઈ લાભ મેળવી શકતો નથી. ફોજદારી સુનાવણીમાં જ્યાં સુધી અપીલકર્તા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવવા જોઈએ અને ફરિયાદી પક્ષની જવાબદારી ક્યારેય બદલાતી નથી. ફકરો: દોષિત ઠેરવવાની અપીલમાં અપીલ અદાલતે પુરાવાનું પૃથ્થકરણ કરવું પડશે અને એવા નિષ્કર્ષ પર આવવું પડશે કે શું વિધિવત ટ્રાયલ કોર્ટે તમામ પુરાવાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રશંસા કરી છે અને શું ફરિયાદી પક્ષે રવિન્દ્રકુમાર ડે સુપ્રા પૂરોના કેસમાં નિર્ણયના પ્રકાશમાં મુખ્ય સિદ્ધાંતોના સ્થાયી સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વાજબી શંકાઓથી આગળ આરોપ સાબિત કર્યો છે કે કેમ. ફકરો: આરોપી સામેના આરોપને ઘરે લાવવા માટે ફરિયાદી પક્ષે આંક 23 ખાતે ફરિયાદી સાક્ષી નંબર 1 મોહમ્મદ હનીફ ઇબ્રાહીમભાઈ સાલારની તપાસ કરી છે અને સાક્ષી ફરિયાદી છે, જેણે જણાવ્યું છે કે તેણે ભગવાનભાઈ જીવનભાઈ અને શાંતાબેન જીવનભાઈ નામના મૂળ માલિકો પાસેથી વિરમગામમાં આવેલી મિલકત ખરીદી હતી અને આરોપી, જે જાળવણી સર્વેક્ષક તરીકે કામ કરતો હતો, તે આવ્યો હતો અને જમીનને માપી હતી અને આરોપીએ તેની પાસેથી ગેરકાયદેસર વળતર તરીકે રૂ.200ની રકમ લીધી હતી. આરોપીઓએ જમીન માપી હતી અને તે સમયે પડોશી હાજીભાઈ યાકુબભાઈએ માપ પર વાંધો ઉઠાવ્યો હતો.